તો એને માટે હું એક કાવ્યાત્મક રીતે કહું કે આ જીવન કેવું છે કે ગર્ભમાં જ્યારે જીવ અને શિવની મુલાકાત થાય, જીવ કે મને તું પૃથ્વી પર જન્મ આપ, શિવ કે તું શું કરીશ? તો બોલે તે કીધું એ બધું કરીશ. તે કીધું છે કે કોઈની નિંદા ન કરવી, પાક્કું. તે કોઈનું કીધું છે કોઈની દ્વેષ ન કરવો, પાક્કું. જે પાક્કું એમ કહે ને એમ સમજવું કે આ એમ કહે ને અમે કોશિશ કરું તો એમાં થોડી આશા રખાય, પણ જે એમ હજુ આપણે બોલીએ નહીં એટલે પાક્કું પાક્કું એમ કહે ને એમાં થોડી સંશય રાખવાનો કે આ ગડબડ વાળું કામ છે. કોઈ પણ ક્ષેત્રમાં તો ગર્ભમાં એ બાળક પ્રભુને કોલ આપે કે તું જે કે એ કરીશ પણ મને જન્મ દે પૃથ્વી પર, મારે જવું છે, ત્યાં ખૂબ મજા આવે છે. પૃથ્વી લોકમાં જે તે બતાવ્યું છે તારી આંખો દ્વારા, તારા ચક્ષુ દ્વારા, એમાં મને એમ લાગે છે કે મારે ત્યાં જવું છે. તો શિવજી શંભુ તો ભોળો છે, જન્મ આપી દે છે. એ ઉવા 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 કરતું આવે છે, ભગવાનને કે હું આ ને તું તા. આખું જીવન સમજાવી દઉં કાવ્યાત્મક રીતે. ગર્ભમાં બાળક આપે પ્રભુને કોલ, જન્મતા જ કહે હું કોણ ને તું કોણ. કુંવારા કાનુડા આપે મા બાપને કોલ કે મને તો માતા પિતા સિવાય કોઈ નહીં. કુંવારા કાનુડા આપે મા બાપને કોલ, પરણતા જ કહે હું કોણ ને. લગ્ન સમયે સુવર આપે સુકન્યાને કોલ. આ સુવર ક્યારે થઈ જાય ને ખબર નહીં પડે. લગ્ન સમયે સુવર આપે સુકન્યાને કોલ, છૂટાછેડા થતા જ કહે હું કોણ ને. દરેક માનવી દુઃખ આપતા પ્રભુને આપે કોલ. દુઃખ આવે ને ત્યારે બાધા આકડી લેવા જાય, ત્યાં સુધી મંદિરમાં કોઈ નહીં જાય. આમ બધું ખબર છે કે આપણે બ્રહ્મ દેવતાઓ દ્વારા આપણે જાણ્યું છે કે ખંડિત વસ્તુ ન ચડાવાય, પણ આપણું મન ખંડિત થાય ત્યારે જ આપણે ભગવાન પાસે જઈએ. જ્યારે અખંડિત હોય, આપણી પાસે બધું હોય, આપણો પરિવાર હોય, પૈસા હોય, પદ હોય, પાવર હોય, પ્રતિષ્ઠા હોય, બધા હોય, ત્યારે પરમાત્મા પાસે કોઈ જતું નથી. પણ જ્યારે આમાંથી કંઈ ખંડન થાય ને, આપણું પદ ચાલ્યું જાય, પાવર ચાલ્યું જાય, પ્રતિષ્ઠા ચાલી જાય, આપણું પૈસા ચાલ્યા જાય, ત્યારે ખંડિત થાય ત્યારે આપણે ભગવાન પાસે જઈએ. તો પછી આપણે ગુઢાર્થ તો સમજો કે એમ જે કીધું છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ, કે મને ખંડિત વસ્તુ કાંઈ ના ચાલે, તો મન પણ ખંડિત હોય એ ભગવાનને ના ચાલે. તો આ ખંડિત મનને અખંડિત બનાવવું હોય તો એકમાત્ર ઉપાય છે કથા રસપાન, કથા શ્રવણ. સુતજીએ કહ્યું કે આ કથા રસ શ્રવણ કરવું એ એકમાત્ર ઉપાય છે, એકમાત્ર સાધન છે. કારણ કે કથા રસ શ્રાવણ કરશે તો એને જપ, યજ્ઞ, તપ, માલા, તિલક, ભસ્મ, મૂર્તિ પૂજા આ શું છે ખબર પડશે, અને તો એ કરવા માટે એ પ્રેરણાદાયી થશે. બાકી હું કથા કરી જાઉં બધી, પણ એમાં તમને સમજ જ ના પડે. જેમાં હું બોલી, હું સંસ્કૃતમાં કથા કરી લઉં આખી, તમને સમજ જ ના પડે તો તમે ખાલી એટલા વખાણ કે દીદી તો બોલે એટલે બાપ જબ્બર બોલે, જબરું એટલે સંસ્કૃતમાં જ બોલે. તો પેલા લોકો પૂછે પણ હું બોલ્યા, એ નહીં સમજ પડ્યો, અમે થોડા ભણ્યા. તો કથા વ્યાસ એવા ન હોય. કથા વ્યાસ કેવા હોય? કુલીન હોય, કુલ સંપન્ન હોય. આ વ્યાસ ભગવાને પોતે, આ મારા ગજવાનું કાંઈ કહેતી નથી, વ્યાસ ભગવાને પોતે કહ્યું છે કે તમે જ્યારે કથા શીખવી એમના શિષ્યોને, ત્યારે એમણે કહ્યું કે આ કથા વ્યાસમાં આ ગુણ હોવા જોઈએ કે સૌથી પહેલો એક કુલીન હોવો જોઈએ, કુલ સંપન્ન હોવો જોઈએ. ત્રીજું વાગ્મી હોવો જોઈએ, મતલબ એની વાણી મધુર હોવી જોઈએ.
જેની વાણી મધુર મધુર એની જાય ગરગર ચિઠ્ઠી, જેના વાણીમાં જહેર એનો વેરી પૂરા શહેર. તો વાણી મધુર હોવી જોઈએ, વાગ્મી, દક્ષતા હોવી જોઈએ. જે વ્યાસ બેસે ને એની પાસે દક્ષતા. અને યથોક્ત ભાષી, કે જે આમાં કયું છે એનું ભલે સહેલું કરે પણ એનો જે માર્મિક અંશ છે એ આવવું જોઈએ. યથોક્ત ભાષી, પ્રિયમવદા, અને સ્મૃતિમાન, કે જે આ બધું છે એ પોતે યાદ રાખી શકે.